આજનો આપણો વિષય કયો છે? ગણિત. તો ગણિતમાં આજે આપણે શું શીખવાના છે? જો અહીંયા મેં શું લખેલું છે? 21 થી 30 અંક. તો એ આપણે પહેલા નોટમાં શું શીખી ગયા? નોટબુકમાં કે 1 થી 20 અંક આપણે શીખી ગયા ને? તો આજે આપણે પહેલા ગણિતના ચોપડામાં કરવાનું. શેમાં કરવાનું? ગણિતના ખાનાવાળા ચોપડામાં. ચાલો બધા એકડ એક વાળો ચોપડો છે તે લઈ લો હાથમાં. તેમાં જો અહીંયા તમે 1 થી 20 અંકની ખાના પૂર્તિ લખેલી છે. હવે એના અહીંયા જે નવું પેજ આવે, નવા પેજમાં તમારે લખવાનું છે. હવે નવા પેજના ઉપર પહેલા મમ્મીને કહેવાનું છે કે અહીંયા તમને આજની તારીખ લખી દે અને વાર લખી દે અને નીચે શું લખી દે? સૂચના. બરોબર? એ મમ્મીને કહેવાનું છે કે લખી દે. અને અહીંયા જો 21 થી 30 અંક એક લાઈન મેં લખેલી છે. તો એ લાઈન કોને લખી દેવાની છે? મમ્મીને. તો તમારે કહેવાનું છે કે મમ્મી મને એક લાઈન લખી આપો. તો જો અહીંયા મેં બુકમાં પણ એક લાઈન લખેલી છે. તો એ એક લાઈન મમ્મીને લખવાની છે. બાકીની બધી લાઈન કોને લખવાની? તમારે જાતે. તો ચાલો મારી સાથે બધાય મસ્ત લખવાનું છે. હા, પણ એની પહેલા આપણે શું કરીશું? બુકમાં લખતા પહેલા તો પહેલા આપણી આગળ કીટ છે. ચાલો બધા કીટનો ડબ્બો લઈ લીધો. હવે કીટના ડબ્બામાંથી ખાલી આવા અંકો લખેલા છે. ચાલો એક કીટ લઈ લો હાથમાં. હવે કીટ લેવાઈ ગઈ તો એમાંથી આપણે પહેલા તો છે ને અંક આપેલા છે. તો એ અંક આપણે છૂટા પાડવાના છે. એક તો 0 થી 10 છે. જો આવી રીતના આ 0 થી 10 અલગ કરવાના છે અને બાકીના જે 1 થી 9 છે એ પણ આપણે અલગ કરવાના છે. પહેલા આપણે બંને અલગ કરી લઈએ. બરોબર? પછી હું તમને કીટ બતાવું. હવે પહેલા તો આજે આપણે કઈ લાઈન શીખવાની છે બાળકો? તો કે જો બગડે એકડે 21 ની લાઈન શીખવાની છે. તો બગડે એકડે 21 માં પહેલા શું આવે છે? જો તો બધે બગડે 2. તો આપણે કીટમાંથી પહેલા શું શોધીશું બાળકો? પહેલા તો આપણે શું લેવાનું છે? બગડે 2. ચાલો લીધો હાથમાં બગડે 2. હવે બીજી કીટમાંથી શું લેવાનું છે આપણે? એકડે 1. તો આ કેટલા છે? 2 અને આ કેટલા છે? 1. તો આ બંનેને આપણે શું કરવાના છે? ભેગા. આ કેટલા બન્યા? તો કે બગડે એકડે 21. આને વંચાય શું? આને બોલાય કેવી રીતના? તો કે બગડે એકડે 21. હવે આ બગડે 2 છે તે આપણે હાથમાં જ રાખવાનો છે. એક નીચે મૂકી અને પાછો આપણે શું લેવાનું છે? બગડે 2. તો જો આ 2 લીધો, એની બાજુમાં પાછો બીજો બગડે 2 મૂક્યો. તો આને શું બોલાય? બંને બગડા 22. હવે બગડે 2 મૂકી આપણે શું લેવાનું છે? તગડે 3. તો ચાલો આને શું બોલાય? તો કે બગડે તગડે 23. શું બોલાય બાળકો? બગડે તગડે 23. હવે આપણે આ 3 છે એ મૂકી દેવાનો છે. ચાલો બાળકો 3 પછી શું આવે? તો કે ચોગડે 4. આ 2 તો આપણે શું રાખવાનું છે? હાથમાં જ રાખવાનો છે. હવે 3 પછી આપણે 3 મૂકી દીધા. એના પછી કયો અંક આવે એ આપણે જોઈને આમાંથી કીટમાંથી લેવાનો છે. તો કે 3 પછી 4 આવે તો આપણે 4 લઈ લીધા. તો હવે જો અને શું બોલાય? કે બગડે ચોગડે 24. ચાલો હવે 4 મૂકી દીધા. 4 પછી ચાલો હું બદલું છું. હા, ચાલો ઓળખજો બધા. લાઈનમાં નથી લેતી. ચાલો આને શું કહેવાય? 7 7. તો એને આપણે અહીંયા મૂકીએ તો કેટલા થયા? તો કે બગડે 7 27. કેટલા થયા? બગડે 7 27. ચાલો હવે આ કેટલા છે બાળકો? 5. કેટલા છે? 5. ચાલો હવે એને અહીંયા 2 ની બાજુમાં મૂકીએ તો અહીંયા જો કેટલા વંચાયા? તો કે બગડે 5 25.
ચાલો હવે 5 મૂકી દઉં છું અને પછી બીજા ચાલો આ કયો અંક છે બાળકો તો કે 8 હવે એને અહીંયા 2 ની બાજુમાં મૂકું તો આને શું બોલાય જો તો કે બગડે આઠડે 28 શું બોલાય બગડે આઠડે 28 ચાલો હવે આ કેટલા છે જુઓ તો 9 વડે 9 તો એને અહીંયા હું 2 ની બાજુમાં મૂકું છું બરોબર તો આને કેટલા બોલાય તો કે બગડે 9 ડે 29 કેટલા બોલાય બગડે 9 ડે 29 હવે આપણે લઈશું 6 ગડે 6 તો ચાલો 6 અહીંયા 2 ની બાજુમાં મૂક્યા તો કેટલા બોલાય તો કે બગડે છગડે 26 બરોબર હવે આપણે 29 સુધી તો થઈ ગયો હવે આ 2 છે એને આપણે નીચે મૂકી દેવાનો છે હવે છેલ્લે જો શું લખેલું છે અહીંયા તો ગડે 3 તો અહીંયા બધે પહેલા શું આવે બગડે 2 પણ નીચે છેલ્લે શું આવે તો ગડે 3 તો ચાલો આપણે બીજી કીટ છે તેમાંથી શું લેવાનું છે તો ગડે 3 ચાલો લીધો હવે 3 ની બાજુમાં આપણે શું મૂકવાનું છે બાળકો ચાલો આપણે આમાંથી શોધીએ હા કીટમાંથી ચાલો 0 શોધો તો બધા મારી સાથે ચાલો આવો 0 હા તો આને શું બોલાય બાળકો જુઓ અહીંયા તગડે 3 છે અને અહીંયા શું છે 0 તો આને શું બોલાય તગડે મીંડે 30 તો ચાલો હવે આપણે કીટ મૂકી દઈએ અને હવે આપણે બુકમાં લખવાનું છે શેમાં લખવાનું છે બુકમાં કેમાં જો અહીંયા મેં તમને સમજાવ્યું ને એમ મમ્મીને કહેવાનું છે કે અહીંયા સૂચના મારી દે ઉપર આજની તારીખ મારી દે અને નીચે અહીંયા એક લાઈન લખી દે અને બોર્ડ ઉપર હું જેમ લખાવું તેમ જ તમારે મારી સાથે લખવાનું છે તો ચાલો સારા અક્ષરે લખવાનું છે અને ઉપર જો સૂચના લખેલી છે કે 21 થી 30 અંક લખો તો 21 થી 30 અંક લખવાના છે અને મારી સાથે બોલવાના પણ છે જો તમે બોલશો ને તો જ તમને લખતા આવડશે નહીતર તમને ઓળખતા આવડશે નહીં હું લખતા તો બધાને આવડે એમ કે ને એક લાઈન લખી દો તો અહીંયા લખી દે એમ 2 2 1 2 2 2 3 આને બોલાઈશું જો તમને પલાખા પૂછે તો નહીં આવડે પલાખા કોને કહેવાય કે આડી અવળી સંખ્યા તમને પૂછે એને પલાખા કહેવાય ધારો કે આપણે 1 થી 20 અંક લીધા તો આને કેટલા કહેવાય તો કે 15 આને કેટલા કહેવાય તો કે 18 આને કેટલા કહેવાય તો કે 11 આવી રીતના આડા અવળા જે અંક તમને પૂછે એને શું કહેવાય પલાખા તો એ પલાખા જો તમે એમનેમ લખી નાખશો તો તમને આવડશે નહીં એટલા માટે તમારે શું કરવાનું છે મારી સાથે બોલતા જવાનું છે ને લખતા જવાનું છે બરોબર અને અક્ષર કેવા કરવાના સારા જો ગંદા હોય તો મેમ શું કરે ખોટું પાડે અને મસ્ત હોય તો મેમ શું આપે તમને વેરી ગુડ કા સ્ટાર આપે ને કા ચોકલેટ આપે તો ચાલો હવે અહીંયા એક લાઈન લખેલી છે તેમાં જો પહેલા શું લખેલું છે તો કે બગડે 2 અને અહીંયા એકડે 1 તો આને શું કહેવાય બાળકો બગડે એકડે 21 તો ચાલો એનું બાજુનું ખાનું છે ત્યાં પેન્સિલ મૂકો અહીંયા ચાલો મૂકી એના બાજુના ખાનામાં આપણે લખવાનું છે તો ચાલો ત્યાં લખીશું બગડે એકડે 21 અને બે ખાનાને અડી નથી લખવાનું બંને સાઈડ જગ્યા રાખવાની છે અને વચ્ચે લખવાનું છે બરોબર સારા અક્ષર ચાલો એની નીચે જો શું છે તો કે બંને બગડા 22 તો બગડે એકડે 21 લખેલા છે એની નીચે આપણે લખીશું બંને બગડા 22 એની નીચે જો અહીંયા શું છે બગડે તગડે 23 તો આ બંને બગડા લખેલા છે એની નીચે જ આપણે લખવાનું છે કે બગડે તગડે 23 મારી સાથે બોલતું જવાનું અને લખતું જવાનું છે હા બાળકો ચાલો બગડે તગડે 23 ની નીચે શું આવે
શું લખેલું છે કે બગડે ચોગડે 24. ચાલો અહીંયા લખીશું આપણે બગડે ચોગડે 24. એની નીચે આપણે લખીશું બગડે પાંચડે 25. આ એક જે લીટી છે મતલબ આ વચ્ચેનું જે ખાનું છે એ બધાય ફરજિયાત છોડવાનું છે. ચાલો 25 પછી અહીંયા શું લખેલું છે તો કે બગડે છગડે 26. અહીંયા લખીશું બગડે છગડે 26. તેના પછી નીચે કે બગડે સાતડે 27. અહીંયા શું લખેલું છે બાળકો તો કે બગડે આઠડે 28. તો લખો બગડે આઠડે 28. ચાલો લખાઈ ગયું. હવે અહીંયા કેટલા લખેલા છે જો બગડે નવડે 29. તો અહીંયા આપણે લખીશું બગડે નવડે 29. અને છેલ્લે શું છે અહીંયા જો અહીંયા બધે આગળ બગડે 2 છે કેમ કે આમાં કેટલા ભળે ખબર છે 1 થી 20. 1 થી 20 અંક આ 1 થી 20 છે જે એ અહીંયા ભળે છે એટલે અહીંયા બધે શું આવે બગડે 2. આને શું કહેવાય બાળકો દશક કહેવાય. શું કહેવાય દશક. એટલે કે અહીંયા બધે 1 થી 20 અંદર આવી જાય છે એટલે અહીંયા બધે એટલે બગડે 2 આવે. હવે અહીંયા શું છે નીચે તો કે તગડે 3. ન્યાથી આપણી પછી તગડે મિનિટ 30 પછીથી નવી લાઈન ચાલુ થાય એટલે અહીંયા તગડે 3 આવે. તો આપણે અહીંયા લખીશું તગડે મીંડે 30. ચાલો એક લાઈન લખાઈ ગઈ બધાને મારી સાથે બરોબર. હવે છે ને હું બધામાં નહીં સમજાવું આ એકમાં સમજાવ્યું. હવે બધાય મારી સાથે અહીંયા આ લાઈન બોલતી જવાની છે અને લખતી જવાની છે અને અક્ષર કેવા કરવાના બાળકો સારા. બરોબર સુંદર અક્ષર હોય તો મેમ શું આપે વેરી ગુડ. ચાલો અહીંયા બગડે 21 લખેલા છે. ચાલો બાજુના ખાનામાં પેન્સિલ મૂકો મૂકી. ચાલો એના બાજુના ખાનામાં આપણે લખવાનું છે. હા ચાલો અહીંયા આપણે લખીશું બગડે એકડે 21. બંને બગડા 22. બગડે તગડે 23. બગડે ચોગડે 24. બગડે પાંચડે 25. બગડે છગડે 26. બગડે સાતડે 27. બગડે આઠડે 28. બગડે નવડે 29. અને છેલ્લે તગડીને મીંડે 30. ચાલો આપણી બીજી લાઈન પણ પૂરી થઈ ગઈ ને. ચાલો એક લાઈન લખાઈ ગઈ 2 લાઈન લખાઈ ગઈ. હવે કેટલી રહી તો કે હવે તો 3 થી 4 લાઈન બાકી છે. તો હમણાં આપણું હોમવર્ક પૂરું. પછી શું કરવાનું રમવા જવાનું. રમવા જવાનું કે બીજું હોમવર્ક કરવાનું? બીજું હોમવર્ક કરવાનું હો પછી રમવા જવાનું. ચાલો હવે અહીંયા બગડે એકડે 21 લખેલા છે તો અહીંયા એની બાજુનું ખાનું જે છે એ આપણે છોડી દેવાનું છે. ચાલો પાછા અહીંયા બીજા એના બાજુના ખાનામાં આવો પેન્સિલ મૂકો મૂકી. ચાલો ત્યાં આપણે લખીશું હા બગડે એકડે 21. ચાલો નીચે બંને બગડા 22. બગડે તગડે 23. બગડે ચોગડે 24.
બગડે પાંચડે 25, બગડે છગડે 26, પછી બગડે સાતડે 27, બગડે આઠડે 28, બગડે નવડે 29 અને છેલ્લે તગડે મીંડે 30. ચાલો લખાઈ ગઈ બધાને? સારા અક્ષરે લખજો અને જો વ્યવસ્થિત ન લખાણું હોય તો બધાય ભૂસી ફરી લખવાનું છે, પણ અક્ષર કેવા કરવાના? સારા. ગંદુ કોઈ કરવાનું નથી. ચાલો આ બગડે એકડે 21 લખેલા છે. ચાલો એની બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. ચાલો એના બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. ચાલો ત્યાં લખો બગડે એકડે 21, બંને બગડા 22, બગડે તગડે 23, બગડે ચોગડે 24, બગડે પાંચડે 25, 25 પછી શું આવે બાળકો? ખ્યાલ છે કે બગડે છગડે 26, 26 પછી કે બગડે સાતડે 27. મારી સાથે બોલતા જજો, લખતા જજો. હા, ચાલો 27 પછી કે બગડે આઠડે 28, બગડે નવડે 29, છેલ્લે તગડે મીંડે 30. ચાલો થઈ ગયું. હવે બગડે એકડે 21 લખેલા છે, એના બાજુના ખાનામાં આપણે પેન્સિલ મૂકવાની છે. મૂકો. ચાલો એના બાજુના ખાનામાં પેન્સિલ મૂકો. મૂકી. ચાલો હવે ત્યાં મારી સાથે મસ્ત અક્ષર લખજો. હા, ચાલો બગડે એકડે 21. સારા અક્ષરે. હા, ચાલો એની નીચે શું આવે કે બંને બગડા 22, પછી 22 પછી શું આવે તો કે 23. તે લખીશું બગડે તગડે 23, 23 પછી તો કે બગડે ચોગડે 24, અહીંયા નીચે બગડે પાંચડે 25, 25 પછી શું આવે બાળકો કે બગડે છગડે 26, 26 પછી તો કે બગડે સાતડે 27, 27 પછી શું આવે તો કે બગડે આઠડે 28, 28 પછી તો કે બગડે નવડે 29. ચાલો લખીએ. બગડે નવડે 29 અને છેલ્લે તગડે મીંડે 30. તો ચાલો હવે બધાને લખાઈ ગયું. હવે પેજમાં જુઓ, એક કોઈ જગ્યાએ ભૂલ છે તમારે? મેમને ભૂલ દેખાય? જો તમને દેખાય છે મેમની ભૂલ કે નહીં ને? તો જો તમારા અક્ષર સારા ન હોય, ભૂલ હોય, ક્યાંય આવી રીતના લીટી ન જોડાણી હોય તો ભૂસીને ફરીને કરવાનું છે. તો આપણે છે ને આ 5 લાઈન તો લખી લીધી, બરાબર? હવે એકવાર આપણે લાઈન બોલી જશું એટલે આપણને કડકડાટ આવડી જાય. તો બધા મારી સાથે બોલજો. હા,
ચાલો અહીંયા પેન્સિલ મૂકતું જવાનું છે અને મારી સાથે બોલતું જવાનું છે. ચલો બગડે એટલે 21, પછી બંને બગડા 22, પછી બગડે તગડે 23, એની નીચે પેન્સિલ ફરજિયાત રાખવાની છે તો તમને ખ્યાલ આવશે કે આને શું કહેવાય. પેન્સિલ નહીં રાખો તો તમે એમ ન બોલશો. આને શું કહેવાય? હમણાં હું છે ને નીચે ઉતર લઈ જઈશ, મારું કઈ નક્કી ન હોય તો આડાવડું પણ શીખવાડું. આને શું કહેવાય? તો કે બગડે ચોગડે 24. ચાલો એની નીચે તો કે બગડે પાંચડે 25. ચાલો હવે આને શું કહેવાય? બોલો તો, આવડે છે? તો આને શું કહેવાય? બગડે નવડે 29. ચાલો હવે આને શું કહેવાય બાળકો? પેન્સિલ રાખજો હો બધા. બોલો તો આને શું કહેવાય? બગડે છગડે 26. ચાલો હવે અહીંયા પેન્સિલ મૂકો. કેટલા છે બોલો તો? બગડે આઠડે 28. ચાલો હવે અહીંયા છેલ્લે કેટલા છે આ? તો કે તગડે મીંડે 30. અને અહીંયા જો કેટલા છે? તો કે બગડે સાતડે 27. તો બધાએ 1 થી 30 અંક ઘરે જે તમારી રફ બુક હોય તેમાં લખી અને મોઢે કરવાના છે. કેટલા? 1 થી 30 અંક ફરજિયાત મોઢે કરવાના છે. જ્યારે મીટિંગ હશે ત્યારે હું પૂછીશ બધાને. જય શ્રી કૃષ્ણ.